અડધો શ્રાવણ પત્યા પછી આરોગ્ય વિભાગના દરોડા સુરતમાં મીઠાઈ આરોગ્ય બાદ તંત્ર જાગ્યું છે। હવે માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। માવાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવશે। ભાગળ વિસ્તારમાં માવા બજારમાં તપાસ કરવામાં આવશે। રિપોર્ટ નેગેટિવ આવશે તો કાર્યવાહી થશે। સુરતમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। આવનારા દિવસોમાં રક્ષાબંધનના તહેવારોને લઈને સુરત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ભાગળ પર ખાસ માવાની દુકાન છે ત્યાં ગાડી ચકાસણી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ તરફથી જે ભેળસેળ કરતા જે લોકો છે તેમના પર ખાસ ધ્યાન આપવામાં આવે છે અને તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે। માવાની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ તો નથી ને આ તમામ દિશામાં તપાસ કરવામાં આવી છે। ત્યારે આરોગ્ય અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે કઈ રીતની કાર્યવાહી? આગામી તહેવારને અનુલક્ષીને માવાનો ઉપયોગ વધારે થતો હોય સુરત શહેરની અંદર આજે માવાની તપાસણીની કામગીરી ચાલી રહી છે। કઈ રીતના સેમ્પલ લેવામાં આવે છે? કેટલા દિવસ બાદ રિઝલ્ટ આવશે? લગભગ આજે 8 ટીમ કાર્યરત છે અને આ સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે ને આમ તો 14 દિવસે રિઝલ્ટ આવતો હોય છે, પણ બિલકુલ તો જોઈ શકાય છે, પણ તહેવારોને અનુલક્ષીને બને એટલું જલ્દી રિઝલ્ટ આવે એની અમે કોશિશ કરીશું। કયા કયા ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે? જો કોઈ વ્યક્તિ ભેળસેળ કરતા પકડાય તો કઈ રીતની સજાને પાવદાન છે? હવે પબ્લિક હેલ્થ લેબોરેટરી રિપોર્ટ જો નેગેટિવ આવશે તો એ વેપારી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જોઈ શકાય છે કે સુરતના ભાગળ વિસ્તારમાં આ રીતના મહાનગરપાલિકાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને અત્યારે માવાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। આવનારા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને કરોડો રૂપિયાનું સુરતીવાસીઓ છે તે મીઠાઈ આરોગી જતા હોય છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં થાય તેના માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આ રીતના અત્યારે સુરત મહાનગરપાલિકા તરફથી જે દરોડા પાડવામાં આવ્યા છે અને સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ મહત્વના સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે 14 દિવસ બાદ આનું રિઝલ્ટ આવશે અને ખબર પડશે કે ખરેખર ભેળસેળ થઈ છે કે નહીં। ત્યાં સુધીમાં તો હજારો કિલો અને લાખો રૂપિયાની મીઠાઈ છે તે સુરતીવાસીઓ આરોગી ગયા હશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।